નમસ્કાર. ચાલો આજે આપણે જોશી બાબુલાલ દર્શનની એક ખૂબ જ સુંદર ગુજરાતી કવિતામાં ઊંડા ઉતરીએ. આ એક એવી કવિતા છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જીવનમાં ખરેખર શું મહત્વનું છે. તો આ આખી કવિતા જાણે કે એક સફર જેવી છે. આપણે એની દરેક પંક્તિને સમજીશું, એમાં છુપાયેલા ઊંડા અર્થને ખોલીશું અને માનવ સ્વભાવ વિશેના એના શાશ્વત જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીશું. સારું, તો આપણે કઈ રીતે આગળ વધીશું? આ રહ્યો આપણો પ્લાન. પહેલા કવિતાના મુખ્ય પ્રશ્નને સમજીશું, પછી શોધની મર્યાદાઓ, મનનું સ્વરૂપ, જ્ઞાન અને માનસ સ્વભાવ વચ્ચેનો સંઘર્ષ, અને અંતે એ શાશ્વત સત્ય સુધી પહોંચીશું જે કવિ આપણને કહેવા માંગે છે. કવિતાની શરૂઆત જ એકદમ પાવરફુલ રીતે થાય છે. એ એક એવું માળખું રજૂ કરે છે જ્યાં બે વિરોધાભાસી વસ્તુઓની વાત છે. આપણે જીવનમાં શું શોધી શકીએ છીએ અને શું નથી શોધી શકતા. અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? કવિ એક જ પેટર્ન વાપરે છે. આ મળી જશે પણ પેલું નહીં મળે. આ શૈલી જ ભૌતિક અને અભૌતિક વસ્તુઓ વચ્ચેના તણાવને બહુ સરસ રીતે ઉજાગર કરે છે. ચાલો તો હવે આ વાતને જરા ઊંડાણથી સમજીએ. કવિતાની પહેલી બે પંક્તિઓથી શરૂઆત કરીએ, જે ઘમંડ જેવી બાહ્ય વસ્તુ અને અનંત જેવા ગહન ખ્યાલની વાત કરે છે. તો મૂળ પંક્તિઓ કંઈક આવી છે. જરા એના લય અને શબ્દો પર ધ્યાન આપજો. જુઓ, આ કેટલી અદ્ભુત રીતે કવિતાની મુખ્ય વાતને રજૂ કરે છે. એક તરફ ભૌતિક શોધ છે અને બીજી તરફ આધ્યાત્મિક, અને બંને વચ્ચેનો તફાવત કેટલો મોટો છે. તો કહેવાનો મતલબ એકદમ સાફ છે. ઘમંડ એ તો બાહ્ય વસ્તુ છે, એને તોડી શકાય. પણ અનંત સાથેનું જોડાણ એ કોઈ ખોવાયેલી વસ્તુ નથી કે જેને આપણે શોધી શકીએ. એ તો એક અનુભૂતિ છે. હવે કવિ આપણને બાહ્ય દુનિયામાંથી આપણી અંદરની દુનિયામાં લઈ જાય છે, એટલે કે આપણા જટિલ મનની દુનિયામાં. આગળની પંક્તિઓ જુઓ, જે આપણા મનના વિરોધાભાસને કેવી સુંદર રીતે પકડે છે. આપણા વિચારો અને ઈચ્છાઓ કેટલી અટપટી અને વિરોધાભાસી હોઈ શકે છે. આનો અર્થ સમજીએ તો એવા આંતરિક સંઘર્ષની વાત છે જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યો હશે. મનના રહસ્યો કોઈ જાણી શકતું નથી અને આપણી આંખો હંમેશા લાલચ તરફ ખેંચાય છે. એટલે કવિતા જાણે કે એવું કહે છે કે આપણી અંદર જ એક લડાઈ ચાલી રહી છે. આપણને જે જોઈએ છે અને આપણે જે બનવા માંગીએ છીએ તેની વચ્ચેની લડાઈ. અને એવું મન શોધવું બહુ મુશ્કેલ છે જે લાલચ છોડીને સંયમ તરફ દોડે. ઓકે, તો હવે કવિતા એક બીજા રસપ્રદ મુદ્દા પર આવે છે. સાચું શું છે એ જાણવું અને એને ખરેખર જીવનમાં ઉતારવું, આ બે વચ્ચેના મોટા તફાવતની વાત છે. આ આગળની પંક્તિ સાંભળો. એ સલાહ અને આપણી મૂળભૂત ઈચ્છાઓ વિશે બહુ મોટી વાત કહી જાય છે. આ કેટલી વાસ્તવિક વાત છે નહીં? સલાહ આપવાવાળા તો ઘણા મળે, જ્ઞાનની વાતો કરનારા પણ ઘણા મળે, પણ એવો કોઈક જ હોય જે ખરેખર પોતાની વાસનાઓ પર કાબૂ મેળવી શકે. તો અહીં જે તફાવત બતાવ્યો છે એ સમજવા જેવો છે. જ્ઞાન હોવું એક વાત છે અને એને જીવવું એ સાવ જુદી વાત છે. બૌદ્ધિક સમજ અને માનવ સ્વભાવનો મૂળભૂત પડકાર, આ બે વચ્ચેનો તફાવત બહુ મોટો છે. તો પછી સવાલ એ થાય કે જો મન આટલું ચંચળ છે, ઈચ્છાઓ આટલી પ્રબળ છે, તો પછી ટકી શું શકે? આ દુનિયામાં શાશ્વત શું છે ખરેખર? અને આ સવાલનો જવાબ એ આપણને કવિતાની છેલ્લી પંક્તિઓમાં મળે છે. અને એ જવાબ ખરેખર અદ્ભુત અને થોડો આશ્ચર્યજનક પણ છે. અહીંયા કવિ આખી વાતને એક નવો જ વળાંક આપે છે. જે નથી શોધી શકાતું એની વાત કરતાં કરતાં હવે એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે આપણે બનાવી શકીએ છીએ, જે આપણે પાછળ છોડી જઈ શકીએ છીએ. મતલબ કે શ્વાસ ભલે ચાલ્યા જાય, પણ અમુક વસ્તુઓ છે જે ક્યારે નથી મરતી, અને એ છે આપણા કર્મોથી મળેલી કીર્તિ અને યશ, આપણી સારી પ્રતિષ્ઠા. તો આખી કવિતાનો સાર શું નીકળ્યો? કવિતાનું સમાધાન કંઈક શોધવા વિશે નથી, પણ કંઈક એવું બનાવવા વિશે છે જે આપણા પછી પણ જીવંત રહે. તો આ આખી શોધનો જવાબ શું મળ્યો? કીર્તિયશ. આપણા કર્મોથી, આપણા ચરિત્રથી બનેલી એક એવી પ્રતિષ્ઠા જે કાયમ રહે. આ એકમાત્ર એવી વસ્તુ છે જે સમયની સાથે ખોવાતી નથી અને આપણા છેલ્લા શ્વાસ સાથે પૂરી પણ થતી નથી. તો અંતમાં એક વિચાર સાથે આપણે સૌ છૂટા પડીએ. કવિતા એ પૂછે છે કે શું નથી શોધી શકાતું? પણ શું ખરો સવાલ એ નથી કે આપણે શું બનાવવાનું પસંદ કરીએ છીએ? કદાચ જીવનની આખી યાત્રા કંઈક શોધવા માટે નહીં, પણ કંઈક એવું સર્જન કરવા માટે છે જે પાછળ રહી જાય.